દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયાના ગોવાલી ગામે પીપળાનું વૃક્ષ પડતા એકનું મોત. વૃક્ષ પડવાથી 3 ઈસમો ઈજાગ્રસ્ત થયા. 3 પૈકી એકને સામાન્ય ઈજા. ભરૂચ શહેર જિલ્લામાં મધ્યરાત્રિના સમયે ગાજવીજ સાથે મેઘાની ધમાકેદાર પધરામણી. રવિવારની બપોરે પણ વરસાદી ઝાપટા. ગરમી અને બફારાથી રાહત. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના થોડા સમયના આગમનમાં જ વીજળી ગુલ. કેટલાય વિસ્તારોમાં 10-12 કલાક સુધી વીજ પુરવઠો ઠપ. લોકો વીજ કંપની પર આક્રોશ સાથે પહોંચ્યા. કાપોદ્રાની શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. સોનાના ઘરેણાં અને રોકડા 15,000ની ચોરી. જાડેશ્વર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં વાછરડું ખાબકતા દોડધામ. પાલિકા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વાછરડું બહાર કાઢ્યું. ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામે હડકાયા શ્વાનનો આતંક. છેલ્લા 24 કલાકમાં 8 પુરુષ, 3 મહિલા અને 2 બાળકીઓ એક જ દિવસમાં હડકાયા શ્વાનનો શિકાર બન્યા. પલ્સ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશન 3 રાઉન્ડનો પ્રારંભ. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આંગણવાડી કેન્દ્ર પાસે વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ તૂટી પડતા નીચે ઉભેલા 3 પૈકી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં દર્દનાક ઘટના બની છે. ગામના આંગણવાડી કેન્દ્ર પાસે 3 યુવાનો વર્ષો જૂના વૃક્ષ નીચે ઊભા હતા. તે વેળાએ અચાનક વૃક્ષ તૂટી પડતા 3 યુવાનો પર વૃક્ષની ડાળીઓ પડતા તે 3 દબાઈ ગયા હતા, જેઓને સ્થાનિકોએ બહાર કાઢી 108ની સેવાની મદદ વડે પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં રમેશ ઈશ્વર વસાવાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેર જિલ્લાના લોકો ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને મેઘરાજાના વધામણા કરવા આતુર બન્યા હતા. ત્યારે શનિવારની મધ્યરાત્રિએ ગાજવીજ સાથે મેઘાએ જિલ્લામાં સાર્વત્રિક પધરામણી કરતા ગરમી અને બફારાથી રાહત થઈ હતી. ભરૂચ શહેર જિલ્લામાં 2 દિવસથી વાદળો ગોરંભાઈ રહ્યા હતા, પણ વરસાદનું આગમન થતું ન હતું. વાદળછાયા વાતાવરણથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેવામાં મધ્યરાત્રિએ વરસાદનું વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર આગમન થતા વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 8 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે તારીખ 23 જૂનના રોજ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. તે મુજબ જિલ્લામાં મોસમી વર્ષા ઋતુની શરૂઆત થઈ હતી. અલબત્ત મેઘરાજા આગાહી કરતા થોડા કલાકો વહેલા પધાર્યા હતા. આજે તારીખ 23 જૂનના સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 70 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં આમોદ તાલુકામાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 20 મિલીમીટર, નેત્રંગમાં 13, ભરૂચ તાલુકામાં 4, વાલિયામાં 28 અને હાંસોડ તાલુકામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, જંબુસર અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. જો કે રવિવારની બપોર થતા પુનઃ વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં બાળકોએ વરસાદની મજા માણી હતી, પણ થોડા જ સમયમાં વરસાદે વિરામ લીધો હતો. જો કે તે દરમિયાન પણ ફુરજા જેવા નીચાણવાળા વિસ્તારમાં પાણી પૂરની જેમ ધસમસતા જોવા મળ્યા હતા. વરસાદના આગમનના પગલે જિલ્લામાં ઠંડક ભર્યું વાતાવરણ છવાઈ જતા ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત થઈ હતી. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના થોડા સમયના આગમનમાં જ વીજળી દૂર થઈ ગયા બાદ કલાકો સુધી ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ વીજ કંપની પર હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો. ગત રાત્રે વરસેલા વરસાદ સાથે ભરૂચના જાડેશ્વર રોડ સહિત અન્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જોકે થોડા સમયમાં જ વરસાદે વિદાય લેતા ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો, પણ જાડેશ્વર રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી, શંકર પાર્ક સહિતના વિસ્તારમાં રવિવાર સવારે પણ વીજ પુરવઠો ઠપ રહેતા 10-12 કલાક સુધી ગરમીમાં આકુળ વ્યાકુળ બનેલ રહીશો અકળાયા હતા.
અને મહિલાઓ સહિત મક્તમપુર જીઈબી કચેરી ખાતે રજૂઆત કરવા ધસી ગયા હતા. જો કે કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત ન હોવાથી આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. પ્રી મોન્સૂન કામગીરીના નામે વીજ કંપની દ્વારા વીજ કાપ મૂકવામાં આવે છે. તેમ છતાં પ્રથમ વરસાદ સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જાય અને લાંબા સમય સુધી પૂર્વવત ના થઈ શકે ત્યારે વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી સામે જનમાનસ પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. ત્યારે વીજ કંપની ખરા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ લાવે તે આવશ્યક છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરે નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા 15,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજો તાળું મારી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરે બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાને રોકડા 15,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. हम लोग तो सुबह 8:30 बजे निकल गए थे, 8:15 से 8:30 बजे निकल गए थे। फिर रात को 9:30 बजे आए तो घर में तो ताला एजीटी था। फिर ताला खोल के अंदर जाके देखा, लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ। फिर हस्बैंड को बोला, फिर उन्होंने देखा तो खिड़की से चोर आया, अपना चोरी करके लेके गया। बहुत सारा सामान गया, मेरा गोल्ड कैश सब गया है। गोल्ड बहुत सारा गया है, कैश था 15,000 था। गोल्ड तो आप 5-6 लाख का था। જાડેશ્વર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં વાછરડું ખાબકતા દોડધામ મચી. પાલિકા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વાછરડાને બહાર કાઢ્યું. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીનો 4 માર્ગીય રોડ બની રહેલ માર્ગને લઈને હાલ રોડને અડીને આવેલ ગટરને તોડફોડ ચાલી રહી છે. છેલ્લા 1 મહિના અગાઉ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીની તમામ સોસાયટીઓના પાણીના નિકાલ માટે સોસાયટીના રહીશો દ્વારા બનાવવામાં આવેલી ગટરોને જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બની રહેલ 4 માર્ગીય રોડને લઈ હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રોડ બનાવવાની કામગીરી ચાલતી હોય આ ગટર હટાવવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 1 મહિના અગાઉ તોડી પાડવામાં આવેલી આ ગટરો છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી રહેવાથી અનેક અકસ્માતો બનતા હોય છે. ત્યારે વહેલી સવારે જાડેશ્વર ચોકડી નજીક ખુલ્લી ગટરમાં એક વાછરડું પડી જતા દોડધામ મચી હતી. જોકે સ્થાનિક લોકો દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓએ વાછરડાને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યું હતું. આવનાર દિવસોમાં હવે ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે આવી ખુલ્લી ગટર ભરાયેલ પાણીના કારણે જોખમી પુરવાર થાય તેમજ મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે. ત્યારે આવી ખુલ્લી ગટરોને ઢાંકવા તેમજ સાફ કરી તેની યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિક લોકોની પણ માંગ ઉઠી રહી છે. આજ રોજ તવરા રોડ પર એક કાચ ગટરમાં એક ગાયનું બચ્ચું પડી જતા અમને કોલ કરતા અમે તાત્કાલિક ઘટના સ્થળે આવી ગાયના બચ્ચાને સહી સલામત ગટરમાંથી બહાર કાઢી છૂટું મૂકી દીધું છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા 24 કલાકથી એક હડકાયા શ્વાનના આતંકનો ભોગ 8 પુરુષ 3 મહિલા અને 2 બાળકીઓ બનતા ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા 24 કલાક દરમિયાન રાજપાડી નગરના 4 રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયેલ શ્વાન લોકોને ભયભીત કરી રહ્યું છે. આ હડકાયા શ્વાને છેલ્લા 24 કલાકમાં 8 પુરુષો, 3 મહિલાઓ અને 2 નાની બાળકીઓને મળી કુલ 13 જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા છે. આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલા અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યાં સુધી 13 જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે. આટલા લોકોને કરડ્યા બાદ હડકાયેલ શ્વાન મૃત હાલતમાં મળી આવ્યું હતું. મેં ઘર રાખે દુકાને ગયો હતો, કંઈથી આવતા અગર શું કર્યું હતું, કંઈથી પછી મારા ભાઈબંધો આવીને પછી મને હરિદ્વાર લઈ ગયા. કંઈ વેસ્ટર્ન મૂકી બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા હતા. પછી કંઈ મુકાઈ પછી મારાથી પણ વધારે માણસો પણ હતા. કંઈ બીજા કેટલા માણસોને એ મિનિમમ 20 જેવા છે. શું નામ છે બેટા? મારું નામ નિર્મલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. શું બનાવ બન્યો હતો તારી સાથે? આજે અમે શું કહેવાય જાનવી ઝેરોક્સ જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા હતા. મેં મારી બેનપણી તો રસ્તામાં આવ્યું, પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધું હતું. તેમ કે પછી મેં નીચે બે કે તે આવ્યો, પછી મારા મોઢામાં બચકું ભરવા જતું હતું ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કાઢ્યું. પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી. પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા તેલા કાકાએ મને બેહાડીને અહીંયા લાવ્યા. પછી અમે અવિધા ગયા, અવિધાએ દવા કરાવી. પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં. પોલિયો રસીકરણ અભિયાનનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં 23મી જૂન 2024ના રવિવારના રોજ પલ્સ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશન 3 રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં તારીખ 23 જૂનથી 25 જૂન 2024 સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાનાર છે. જેનો ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અને આરોગ્ય અધિકારીની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો. ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે 23 જાન્યુઆરીથી પોલિયો બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે ભરૂચ ખાતે નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય અધિકારી જે દુલેરા, નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મીબેન ચૌહાણની હાજરીમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી શુભારંભ કરાયો હતો. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ તથા મોબાઈલ ટીમ દ્વારા હાઈ રિસ્ક વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટિંગ, 11 વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ, જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા તમામ વિસ્તારોના તમામ બાળકોને આવરી લઈ પોલિયોના 2 ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લાના 1005 બૂથ રસીકરણમાં આરોગ્ય વિભાગના 4020 જેટલા કર્મચારીઓની કુલ 2010 જેટલી ટીમ 204 જેટલા સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરશે. જ્યારે 231 જેટલી ટ્રાન્ઝિટ ટીમ અને મોબાઈલ ટીમ ઘરે ઘરે જઈને પોલિયો રસી પીવડાવશે. 2 ટીપા પોલિયો નાબૂદી માટે આજે પ્રત્યેક બૂથ ઉપર, સબ સેન્ટર ઉપર, પીએસસી સેન્ટર ઉપર સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી માટે 5 વર્ષથી નાના બાળકોને 2 ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં, સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને આવતીકાલે જે બાકી રહી ગયેલા બાળકો છે એને ઘરે ઘરે જઈને આ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલુ રહેશે. હું સમગ્ર નાગરિક ભાઈઓ બહેનોને અપીલ કરું છું, વાલીઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા 5 વર્ષથી નાના બાળકો હોય તો પોલિયોના 2 ટીપા અવશ્યને પીવડાવીએ, જેનાથી આપણે દેશભરમાં પોલિયો નાબૂદીનો જે કાર્યક્રમ સરકારનો સંકલ્પ છે એમાં સફળ થઈએ. ભરૂચના થોડીકોઈ બજાર વિસ્તારમાં રહેતા એક શખ્સની પત્ની વટ સાવિત્રીની પૂજા કરવા ગઈ ત્યારે તેણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ધોળીકુઈ બજાર વિસ્તારમાં આવેલ મોગલપુરા ખાતે રહેતા 54 વર્ષીય મહેશ જાદવ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાનમાં વટ સાવિત્રીનો તહેવાર હોય તેમની પત્ની ઘરેથી પૂજા કરવા માટે ગઈ હતી. તેઓ પૂજા કરીને ઘરે પરત આવ્યા ત્યારે મહેશ જાદવે ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમણે બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવતા તેમણે તેમને નીચે ઉતારી 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબે તેમની સારવાર ચાલુ કરતા પહેલા તેમને તપાસતા તેમનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ભરૂચ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આપઘાત કરનાર મહેશ મહેન્દ્ર જાદવે કયા કારણસર આત્યંતિક પગલું ભર્યું તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. પુત્રી સાથે દુષ્કર્મ આચરનારો નરાધમ પિતાને આખરે પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. ભરૂચના એક વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા એક શખ્સે તેની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ઘટના બની હતી. બનાવ સંદર્ભે સગીરાએ તેની સાવકી માતાની મદદથી ભરૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વુમન યુનિટને સોંપવામાં આવી હતી. જેના પગલે ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સગીરાના પિતાની પહેલા ધરપકડ કરી લીધી હતી. બીજી ટીમે પણ સગીરાની પત્ની તરીકે રાખનારની પણ ધરપકડ કરતા તે જુવેનાઇલ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે ટીમે પિતાને કોર્ટમાં રજૂ કર્યા બાદ સબજેલમાં ધકેલી દીધો હતો, જ્યારે કથિત પતિને જુવેનાઇલ હોમમાં મોકલી દેવાયો હતો. માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી પોલીસ પર હુમલો કરવા સાથે ગૌવંશના 3 ગુનામાં નાસ્તા ફરતા આરોપી અમીર અશરફ ભેડુને પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. અધિક પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગના પ્રેમવીર સિંહની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર તેમજ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BK વનાર સહિતના અધિકારીઓ દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશના ગુનાઓને રોકવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે માંગરોળ પોલીસ સ્ટેશનના PI SI HR પઢિયારને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવી હતી. જે અનુસંધાને માંગરોળ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલ કે માંગરોળ પોલીસ સ્ટેશનના ગૌવંશના 3 ગુનાનો વોન્ટેડ આરોપી આમિર અશરફ ભૈડુ રહેવાસી કોસાડી ગામ તાલુકો માંગરોળ તેના ઘરની પાસે ઊભો રહેલ છે. જેના આધારે પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ પ્રેમજીભાઈ, હેડ કોન્સ્ટેબલ સેમ્યુલભાઈ કાળીદાસભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મેલાભાઈ સાગરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ નયનભાઈ ધીરજભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુહાગભાઈ શ્રીપતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ભૂરાભાઈ વગેરેની ટીમે બાતમીવાળી જગ્યા પરથી આરોપી આમિર અશરફ ભૈડુને ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ નોગામા ગામેથી કતલ કરવાના ઈરાદે લાવતા ગૌવંશને પોલીસે કબજે લીધા હતા. તેમજ કોસાડી ગામે ગૌમાંસ ઝડપાયું હતું. તે અંગે પોલીસ પર હુમલો કરવા સહિત 3 ગુનામાં આરોપી સંડોવાયેલ હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં 1.34 લાખ આરોગ્ય કર્મીઓ 33,500 બૂથ દ્વારા પલ્સ પોલિયો અભિયાનમાં જોડાશે અને રાજ્યના 0 થી 5 વર્ષના 83.72 લાખ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આરકે તુલસીધામ ફ્લેટ ઓનર એસોસિએશન અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણીના પ્રયાસ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર DV ડામોર અને ભોલાવ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ અને ફ્લેટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્ય હાજર રહ્યા હતા. જેઓના હસ્તે પ્રતિકરૂપે કુલ 25 થી 30 વૃક્ષ વાવવામાં આવ્યા હતા અને 1000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમની અંદર ભોલાવના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, જાડેશ્વરના તાલુકા પંચાયતના સભ્ય કૌશિકભાઈ એ વિશેષ ઉપસ્થિતિ આપી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો. અત્રે અમે 30 ઝાડનું આજરોજ રોપણ કર્યું છે અને આરકે ફ્લેટ પરિવારે આ 30 ઝાડને ઉછેરવાની, એની માવજત કરવાની જવાબદારી લીધી છે. આ સાથે જ આ જે ટ્રી ગાર્ડ આપણે જોઈ રહ્યા છે એ ટ્રી ગાર્ડ અમારા વિશાલભાઈ જોશીના સૌજન્યથી મેળવવામાં આવ્યા છે અને વિશાલભાઈ અને હું ગૌતમ મહેતા અમે 1000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે. આ ખાસ પ્રસંગે મારી બોલાવ ગ્રામ પંચાયતના યુવરાજસિંહને અને જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય શ્રી કૌશિકભાઈને ખાસ વિનંતી છે કે આ એક એવો પ્લેસ છે કે જે ભરૂચ, જાડેશ્વર અને ભોલાવના સેન્ટરમાં છે અને આ વિસ્તારમાં કોઈ બાગ બગીચો નથી. તો તમે
સીમાઓની વાદ વિવાદમાં ન પડતા તમે અહીંયા જે પણ કંઈ ડેવલપમેન્ટનું કાર્ય કરી શકતા હોય એ કરવા માટે અમે આરકે પરિવાર ખૂબ જ નમ્ર આગ્રહભરી તમને વિનંતી કરીએ છીએ. વૃક્ષારોપણ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડામોર સાહેબ અને વિશાલભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. તેમનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટ્સ અવેલેબલ કરવામાં આવ્યા છે. આભાર. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 30 વૃક્ષો રોપણ કર્યો છે અને જેનું વાવેતર કર્યું છે તેને અમારા જાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી તેમજ ભોલાવ ગ્રામ પંચાયત તરફથી જે સંકલ્પ ફાઉન્ડેશનનો અને આરકે તુલસીધામનો જે સંકલ્પ છે કે અમારે અહીંયા વન વિભાગ દ્વારા છતાં અમારા પંચાયત દ્વારા જે બાગ બગીચાનું આયોજન અમને કરવા માગે છે તેમાં પૂરો અમારો સહકાર રહેશે. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીઝ કરાઈ હતી. કંપનીના સત્તાધીશો પૈસા ભરી દીધા હોવાના આધાર પુરાવા બતાવ્યા છતાં બેંકના અધિકારીઓએ મનમાની કરી સીલ માર્યું હોવાનો આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની આગામી મુદત મંગળવારે 25 જૂનના દિવસે છે, પરંતુ એ પહેલા જ બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કંપનીના મેઇન ગેટનું તાળું તોડી પાડી કંપનીમાં પ્રવેશ કર્યો અને આખી મિલકત તેમજ મશીનરી પોતાના કબજામાં જપ્ત કરી હતી. કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા ન હતા, પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની 6.5 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસીવ કોપી પણ લીધી હતી, જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે. કોર્ટમાં 2 દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે, પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે. આ કંપનીમાં 200 કામદારો કામ કરે છે. તેમની રોજગારી પર લાત મારી તેમને બેરોજગાર કરી દીધા છે. બીજી બાજુ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે. કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું, એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા. અમે કોર્ટમાં ગયા, કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ 6.5 કરોડ રૂપિયા ભરો, તો ટુકડે ટુકડે અમે 6.5 કરોડ રૂપિયા ભરી દીધા છે. છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી. કોર્ટનો હુકમ કોર્ટે એમને 25 તારીખની ડેટ આપી છે, તો બી અમે એમને ઇન્વર્ટ કરાયા કાગળો, તો બી એ લોકો અમારી કંપની સીલ કરવા માટે આવ્યા છે અને જબરદસ્તી કરી રહ્યા છે અને અમારા 200 માણસોની રોજગારી છીનવી રહ્યા છે અને અમારો હિત દુભાવી રહ્યા છે. અને અમારી કંપની 60 કરોડની કંપની એ લોકોએ 18 કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળાપીપણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે, જે આ તમારી નજર સમક્ષ સ્પષ્ટ છે. અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ 2 દિવસ તમે કહો છો કે 25 તારીખની મુદત છે, તો 2 દિવસ પછી તમે 2 દિવસ પછી આવજો. કોર્ટ શું કહે છે ત્યારે અમે પૈસા જમા કર્યા છે એ તો જાણો. તો એ લોકો કશું સાંભળવા જ તૈયાર નથી અને જો હુકમી કરી અને અમારી કંપનીમાં અંદર ઘૂસી અને દાદાગીરીથી અમારો કબજો લઈ રહ્યા છે. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today.
Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ, તાલુકા પંચાયત સદસ્ય શકીલ અકુજી, ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્ત એ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે, જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવ સેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. આ રક્તદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી. જેમાં આયોજિત રક્તદાન શિબિરમાં 100 જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક પોતાના રક્તનું દાન કરી વિશેષ સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા. નબીપુર તાલુકા પંચાયત સદસ્ય શકીલ અકુજીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રક્તદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક સુંદર સંદેશ આપ્યો છે. જ્યારે જ્યારે રક્તદાન શિબિર કાર્યક્રમનું આયોજન થાય છે ત્યારે યુવાનો ઉત્સાહપૂર્વક આ ઉમદા કાર્યમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે. એ બદલ તેઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અવારનવાર સામાજિક કાર્યમાં યુવાનો આગળ રહે છે, માટે નબીપુર ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોને હું હંમેશા આભારી છું. હંમેશ બ્લડ કેમ્પ હોય છે ત્યારે જ્યારે સ્વૈચ્છિક એમની રીતે આવીને બ્લડ ડોનેશન કરે છે, એ બદલ આભાર. જય હિન્દ, જય ભારત. રાજ્યસભાના સચિવાલયના ડાયરેક્ટર પી નારાયણના નેતૃત્વ હેઠળ રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓનું ડેલિગેશન ગુજરાતના 4 દિવસીય અભ્યાસ પ્રવાસે છે. ડેલિગેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ડેલિગેશન તારીખ 20મી જૂને નર્મદા જિલ્લાના આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નાયબ કલેક્ટર NF વસાવા અને લાયઝન અધિકારી JR દવે, નીતિન પટેલે ડેલિગેશન સ્વાગત કર્યું હતું. તારીખ 20 અને 21 જૂન 2024 દરમિયાન એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને આ ડેલિગેશનને ભવ્યતાના દર્શન કર્યા હતા. અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 35 માળની ઊંચાઈએ આવેલા વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ હેતુકભાઈ ત્રિવેદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. તદુપરાંત ડેલિગેશનની ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર, નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. તેમણે લેઝર શો પણ નિહાળ્યો હતો. આ ડેલિગેશન એકતાનગર ખાતે આવેલ વિવિધ આકર્ષણો પૈકી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ, કેક્ટસ ગાર્ડનની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત 7મી વખત વિજય થયો છે, ત્યારે અંકલેશ્વર GRDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેટોદરિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાએ તેઓના સંબોધનમાં તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણા અપપ્રચાર કર્યા હતા. હું કોરી ઉદ્યોગ અને લીઝ ધારકોને વિરોધી હોવાનું જૂઠાણું ચલાવ્યું, પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી. એના સ્થાનિક લેવલના કોઈ પ્રશ્નો હશે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર બિલકુલ સક્ષમ છે. અમારી ટીમ આવનારા દિવસોમાં પણ લોકોના જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો ચૂંટણીમાં ક્યાંક અમને ક્યાંક ઓછું મતદાન થયું હોય કે નહીં થયું હોય એ જરા પણ ધ્યાનમાં લીધા વગર સમગ્ર ભરૂચ લોકસભા વિસ્તારમાં આવતા બધા જ વિસ્તારો માટે સરકારની યોજના પહોંચે, જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની, એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને
આખા ભરૂચ જિલ્લાનો સારામાં સારો વિકાસ થાય એ સાથી કાર્યકર્તા સાથે રહી, ધારાસભ્ય સાથે રહી અને આવનારા દિવસોમાં અમે કામ કરીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયાના ગોવાલી ગામે પીપળાનું વૃક્ષ પડતા એકનું મોત. વૃક્ષ પડવાથી 3 ઈસમો ઈજાગ્રસ્ત થયા. 3 પૈકી એકને સામાન્ય ઈજા. ભરૂચ શહેર જિલ્લામાં મધ્યરાત્રિના સમયે ગાજવીજ સાથે મેઘાની ધમાકેદાર પધરામણી. રવિવારની બપોરે પણ વરસાદી ઝાપટા. ગરમી અને બફારાથી રાહત. ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદના થોડા સમયના આગમનમાં જ વીજળી ગુલ. કેટલાય વિસ્તારોમાં 10-12 કલાક સુધી વીજ પુરવઠો ઠપ. લોકો વીજ કંપની પર આક્રોશ સાથે પહોંચ્યા. કાપોદ્રાની શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. સોનાના ઘરેણાં અને રોકડા 15,000ની ચોરી. જાડેશ્વર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં વાછરડું ખાબકતા દોડધામ. પાલિકા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ વાછરડું બહાર કાઢ્યું. ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામે હડકાયા શ્વાનનો આતંક. છેલ્લા 24 કલાકમાં 8 પુરુષ, 3 મહિલા અને 2 બાળકીઓ એક જ દિવસમાં હડકાયા શ્વાનનો શિકાર બન્યા. પલ્સ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશન 3 રાઉન્ડનો પ્રારંભ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.